તારીખ 10 થી 14 માં ગાજવીજ અને પવન સાથે છાંટા પડવાની શક્યતા રહેશે કે આ વખતે ચક્રવાતનું પ્રમાણ વધશે. મેના અંતમાં જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં પણ ચક્રવાત બની શકવાની શક્યતા રહેશે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. સાથે જ ઉપરાઉપરી વાવાઝોડા આવવાને લઈને પણ તેઓએ અત્યારથી જ મોટી આગાહી કરી છે. સાથે જ વાવાઝોડા ક્યારે આવશે તેને લઈને તારીખો પણ આપી છે અને ચોમાસું વહેલું બેસશે કે મોડું તેને લઈને પણ મોટી અપડેટ આપી છે. તો આ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. મિત્રો, જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના વાતાવરણને લઈને મહત્ત્વની આગાહી કરવામાં આવી છે. તેઓના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી દિવસોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. આ આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલના મતે અરબ દેશમાંથી આવતું ધોળકટ પાકિસ્તાન, કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય ભાગોને પણ પ્રભાવિત કરશે અને તારીખ 10 થી લઈને 14 મે વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર પંચમહાલ, સાબરકાંઠા, વડોદરા, ખેડા, અમદાવાદ સહિતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. સાથે જ મે મહિનો અને જૂન મહિનામાં દરિયાકાંઠે વાવાઝોડા સાથે પવનના દબાણો પણ વધશે. 16 મે બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાતો સર્જાશે અને અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની શરૂઆત થશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે. 16 મે બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાને લઈને તેઓએ મોટી આગાહી કરી છે. જોકે આ વર્ષે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત વહેલી થવાની શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 17 જૂન પછી ભારે ગાજવીજ અને પવનના તોફાનો સાથે વરસાદ પડશે. જોકે આ વર્ષે ચોમાસામાં રાજ્યમાં ભારે વરસાદ રહેશે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. તારીખ 10 થી 14 માં ગાજવીજ અને પવન સાથે છાંટા પડવાની શક્યતા રહેશે કે આ વખતે ચક્રવાતનું પ્રમાણ વધશે. મેના અંતમાં જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં પણ ચક્રવાત બની શકવાની શક્યતા રહેશે અને બંગાળ ઉપસાગરમાં તારીખ 16 મે પછી ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે. ક્વચિત આ વખતનું ચોમાસું કેરળ કાંઠે વહેલું આવી શકવાની શક્યતા રહેશે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.